હાજી રમકડુના નામથી પ્રખ્યાત એવા જૂનાગઢના ઢોલક વાદક મીર હાજીભાઈ કાસમભાઈને કળા ક્ષેત્રમાં કરેલા પ્રદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરાશે। ભજન, સંતવાણી અને ડાયરા સહિતના કાર્યક્રમોમાં પોતાની આગવી છટાથી ઢોલક વગાડવા માટે જાણીતા એવા મીર હાજીભાઈને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાશે। તેમણે ગાયો માટે 20,000થી વધારે પ્રોગ્રામમાં ઢોલક વગાડ્યું છે। તેમણે 1,000થી વધારે સ્ટેજ પ્રોગ્રામ પણ કર્યા છે। તેઓને કોમી એકતા અને ભાઈચારાના પ્રતીક માનવામાં આવે છે। પદ્મશ્રી પુરસ્કાર માટે નામ જાહેર થતા હાજીભાઈએ આગવા અંદાજમાં ઢોલક વગાડી ખુશી વ્યક્ત કરી હતી। મને ખાતરી હતી કે મને પદ્મશ્રી એવોર્ડ મને મળશે અને પદ્મશ્રી એવોર્ડ મને નરેન્દ્રભાઈ મોદીના હાથથી જ મને મળશે। મને એટલી ખાતરી હતી। આખી જિંદગી મેં મારી તપસ્યા હતી કે મારી ઢોલક અને પદ્મશ્રી એવોર્ડની, અને મારી ઢોલક છે દિલ્હીના જાપાની પણ આખા ભારતમાં ને આખા વર્લ્ડની અંદર, ગુજરાતની અંદર બી ડાયરા મેં ખૂબ કર્યા। રસધારામાં રાખાભાઈ, પ્રાણભાઈ, નાનજીભાઈ, સમજ્યા, ખૂબ ડાયરા કર્યા। 25,000 પ્રોગ્રામ મેં ડાયરાના કર્યા। અને આપણે તો ગૌરવ એટલા માટે લઈ શકીએ કે હાજીભાઈને તો હું રાજ્ય સરકાર વતી પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ને જૂનાગઢના નગરજનો વતી પણ એને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે એક વ્યક્તિ આપણે જોઈ શકીએ છીએ કે પદ્મશ્રી કેને મળતા અને અત્યારે કેને મળે છે। એક સામાન્ય પરિવારનો વ્યક્તિ કોઈ દિવસ કોઈ એને ભલામણ ન કરે, કોઈની પાસે જાય નહીં, ક્યારે કોઈ દી માગવું નહીં, ફક્ત કલાની કદર કરવી, એવા વ્યક્તિને આજે આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારથી આવી વાતો કરી રહ્યા છે, જ્યારે આવું સિલેક્શન કરતા હોય છે। અને હવે